નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પાટણ શહેર અને જિલ્લાના મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના કિડની ફેલના બીમારીથી પીડાતા અને નિયમિત રીતે ડાયાલિસિસ કરાવતા દર્દીઓ માટે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના અને તાલુકાના મુખ્ય મથકો ઉપર જનરલ સિવિલ હોસ્પિટલ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર ડાયાલિસિસ કેન્દ્રો સ્થાપીને આર્થિકવાદ રૂપ બન્યા છે. આ સરકારી કેન્દ્રો ઉપર તદ્દન નિઃશુલ્ક ડાયાલિસિસ છે, જે દર્દીના 10 વખત ડાયાલિસિસ થાય તેવા દર્દીના ખાતામાં 3000 રૂપિયાની રકમ રાહત પેટે જમા કરાવે છે. આ ડાયાલિસિસ કેન્દ્રોથી પાટણ જિલ્લાના ગરીબીની જરૂરિયાતમંદ દર્દીઓને ભારે રાહત થઈ છે. પાટણ શહેરના સિદ્ધપુર 4 રસ્તા બ્રિજ નીચે 4000ની લાંચ લેતા ઝડપાયેલા શિહોરી આઈટીઆઈ ઇન્સ્પેક્ટર સહિત 4 આરોપીઓના કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસની વિગતો એવી છે કે બનાવમાં ફરિયાદી ને લર્નિંગ લાયસન્સ કઢાવવાનું હોવાથી બનાસકાંઠા શિહોરી ખાતે આઈટીઆઈ ખાતે કોમ્પ્યુટર ટેસ્ટ પાસ કરવા માટે ફરિયાદીએ પાટણ મહાન ઇન્સ્યોરન્સ એજન્ટ વિપુલભાઈ રમેશભાઈ ઠક્કરનો સંપર્ક કર્યો હતો. વિપુલે પોતાની આઈટીઆઈમાં ફરજ બજાવતા ઇન્સ્ટ્રક્ટર મનોજભાઈ સાથે સેટિંગ છે તેમ કહીને રૂપિયા 9000ની લાંચની માગણી કરી હતી, જે પૈકી આરોપી વિપુલ ઠક્કરે રૂપિયા 5000 ઓનલાઈન ફોન પે થી મોકલ્યા હતા. બાકીના લાંચના રૂપિયા 4000 ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે મહેસાણા એસીબીને સંપર્ક કરતા એસીબી પીઆઈ એસડી ચાવડા સાથે ચાવડા તથા સ્ટાફે પાટણના સિદ્ધપુર 4 રસ્તે છટકાનું આયોજન કરીને 4 આરોપીઓને લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા હતા. આ તમામ આરોપીને એસીબીએ પાટણની સ્પેશિયલ એસીબી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતા જજ હિતાબેન ભટ્ટે તેઓને 1 દિવસના રિમાન્ડ મંજૂર કરી એસીબીની કસ્ટડીમાં સોંપ્યા હતા. પાટણ શહેરના બિસ્માર અને ઉજ્જળ બનવા જઈ રહેલા શહેરના ઘરેણા સમાન આનંદ સરોવર સહિત શહેરના અન્ય બગીચાઓની સુધારણા માટે પાટણ નગરપાલિકા ખાતે યોજાયેલી બાગ બગીચા સમિતિની બેઠકમાં ચિંતન કરાયું હતું. પાટણ નગરપાલિકાની બાગ બગીચા સમિતિના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પાટણના આનંદ સરોવરમાં 3 ઉપરાંત સીસીટીવી મૂકવા અત્રે આવતા સહેલાણીઓ ના મનોરંજન માટે ગીતો ભજનો સાંભળી શકે તે હેતુથી સ્પીકરો મૂકવાનું નક્કી કરાયું હતું તથા શહેરના તમામ બગીચાઓને નવપલ્લવિત કરવામાં આવશે. આ ઉપરાંત આનંદ સરોવરના 3 ઇનલેટ નાળામાંથી આવતા ગંદા પાણીને અટકાવવા માટે લોખંડના દરવાજા મૂકવામાં આવશે. આ ઉપરાંત તળાવમાં ઉગેલી લીલી વેલના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવા આવશે તથા શહેરના બગીચાઓમાં સુધારણા અને મેન્ટેનન્સ માટે 20 મજૂરોની ફાળવણી કરાઈ હતી. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 11 જાન્યુઆરી 2024 રોજ રાષ્ટ્રીય માનવ તસ્કર દિન નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ અને સાથે રસાયણ શાસ્ત્રના પ્રયોગશાળામાં વપરાતા સાધનો પર વર્કશોપ યોજાયો, જેમાં 800થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. નિષ્ણાંત ગાઈડ દ્વારા ઇન્ટરેક્ટિવ મોડેલના માધ્યમથી રસાયણ શાસ્ત્રના પ્રયોગશાળામાં વપરાતા સાધનો વિશે વિદ્યાર્થીઓનું નિર્દેશન કરવામાં આવ્યું હતું. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રી એ જણાવ્યું કે માનવ તસ્કરી જેવા જઘન્ય અપરાધ સામે લોકોને શિક્ષિત કરવા, જાગૃતિ ફેલાવવા, કાર્યવાહીને પ્રોત્સાહિત કરવાની તક પૂરી પાડવા માટે 11 જાન્યુઆરીએ રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ બનાવવામાં આવે છે. પાટણ એપીએમસીના ઓડિટોરિયમ હોલમાં ચેરમેન સ્નેહલભાઈ પટેલના અધ્યક્ષપદે વેપારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી વેપારીઓના વિવિધ પ્રશ્નોના નિરાકરણ બાબતે સીધો વેપારી જોડે ચેરમેને સંવાદ કર્યો હતો. આ એપીએમસીમાં સ્વચ્છતા સાથે ખેડૂતોને વધુ સુવિધા મળી રહે અને વેપારીઓના મિલકત કે અન્ય વેપાર વ્યવહારના પ્રશ્નો અંગે ચર્ચા કરી નિરાકરણ લાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વેપારી એસોસિએશન દ્વારા દરેક વેપારીને પોતાની પેઢી ઉપર ચલાવવા પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ ન કરવો પડે એ માટે દરેક પેઢીને સારી કંપનીનું થર્મોસ આપવા માટે નક્કી કર્યું હતું. સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો. ખેડબ્રહ્મા શહેરની શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કાર્યક્રમ જ્યોતિ વિદ્યાલય ખાતે યોજાયો. સ્વામીજીના જન્મદિવસ નિમિત્તે યુવાઓમાં જાગૃતિનો સંદેશ પહોંચે તેવો એક નમ્ર પ્રયાસ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા કરવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં યુવાઓમાં જાગૃતિ આવે તે માટે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે સ્વામી વિવેકાનંદ રમોત્સવનું આયોજન ગુજરાતની તમામ શાળા કોલેજોમાં કરવામાં આવ્યું હતું. ભારતની વિસરાતી પ્રાચીન રમતોને યુવાઓમાં જાગૃતિ આવે, મોબાઈલ અને ટેલિવિઝનથી શરીરને નુકસાન થતી પ્રવૃત્તિઓ છોડી યુવાનો મેદાનમાં જઈ આ રમતો રમી શકે, તેનાથી પોતાની શારીરિક શક્તિનો વિકાસ થાય તે માટે શાળા કોલેજોના
વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદ રમોત્સવમાં ભાગ લેવા માટે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા રમત ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પરંપરાગત પ્રાચીન રમતો જેવી કે રસ્સા ખેંચ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, ગિલ્લી દંડા, સાટોડિયું, લંગડી જેવી વિવિધ પ્રાચીન રમતોમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દરેક વિજેતા સ્પર્ધકોએ યુવા ટીમ ખેડબ્રહ્મા તેમજ ભાજપ સંગઠન વતી તમામ સ્પર્ધકોને પેનો આપી અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આચાર્ય સુરેશભાઈ પટેલે સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બાળકોને આશીર્વાદ આપ્યા હતા. ભાગ લેનાર દરેક પ્રતિયોગીને રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે તેવું ભાજપ તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ અને યુવા પ્રમુખ બ્રિજેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું. આ રાષ્ટ્રીય યુવા દિવસ કાર્યક્રમમાં ભાજપ તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ, જ્યોતિ વિદ્યાલય આચાર્ય સુરેશભાઈ પટેલ, મહામંત્રી પ્રશાંતભાઈ પટેલ, પૂર્વ સિંચાઈ ચેરમેન હિતેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્ય ધીરુભાઈ પરમાર, ભાજપ યુવા પ્રમુખ બ્રિજેશભાઈ પ્રજાપતિ, યુવા તાલુકા સંયોજક રોહિત પંચાલ, જીતેન્દ્ર વણઝારા અને કેતન પ્રજાપતિ તેમજ શ્રી જ્યોતિ વિદ્યાલય પ્રાથમિક અને માધ્યમિક વિભાગના સ્ટાફ મિત્રો તેમજ બાળકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.